હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તો આજે આપણી પાસે છે રિમોટ કંટ્રોલ હેલિકોપ્ટર. તો આ હેલિકોપ્ટરની આપણે ટેસ્ટિંગ કરવાની છે તે તથા આની તમને થોડી હું માહિતી આપી દઉં. તો આ મિત્રો સિમ્પલી એક હેલિકોપ્ટર છે જે તમને 500 થી 600 રૂપિયામાં મળી જશે. તો મિત્રો આની નીચે એક સ્વિચ આપેલી છે જે આ હેલિકોપ્ટરને ચાલુ કરે છે તે તથા બંધ કરે છે. ત્યારબાદ જોવા જઈએ તો આપણી પાસે એક રિમોટ છે જે રિમોટથી આપણે હેલિકોપ્ટરના પંખા ચાલુ કરી શકીએ છીએ અને એક બીજું બટન છે જેથી દબાવીને આપણે તેને હેલિકોપ્ટરને ઉપર જવા દઈએ છીએ. તો મિત્રો ચાલો આની ટેસ્ટિંગ કરીએ. તો મિત્રો આની ટેસ્ટિંગ તો આપણે ઘરમાં તો નહીં કરી શકીએ, એટલા માટે આપણે ખેતરમાં જવું પડશે. એટલા માટે ચાલો મિત્રો આપણે ખેતરમાં જઈએ. મિત્રો આનું ટેસ્ટિંગ કરવા આપણે આવી ગયા છીએ ખેતરમાં. તમે જોઈ શકો છો ખેતરમાં આપણે આવી ચૂક્યા છીએ અને તે છતાં ખૂબ જ ગરમી છે. તમે પાછળ જોઈશો સૂર્ય કેટલો તપી રહ્યો છે ભાઈ. હવે આપણે આનું ટેસ્ટિંગ કરીશું. સૌ પ્રથમ આપણે હેલિકોપ્ટરને ચાલુ કરીએ. તો મિત્રો ચાલુ કરી દીધું છે. હવે તમે જોઈ શકો છો આ હેલિકોપ્ટર કઈ રીતે ઉપર જશે. કેમેરામેન લઈ આવો, અહીં આવો. જુઓ મિત્રો તમે જોઈ શકો છો હેલિકોપ્ટર છે એ નીચે પડી ગયું છે. એનું રીઝન એ છે કે આ કંઈ મોંઘી વસ્તુ નથી, આ ફક્ત 500 રૂપિયાની વસ્તુ છે. એટલે આનું કોઈ કનેક્શન હાઈ હોતું નથી, એટલા માટે આ બધું પડતું થઈ જાય છે. પણ આને ફરીવાર આપણે ટેસ્ટિંગ કરીશું. શું પૈસા વસૂલ છે કે અમારા પૈસા પડી ગયા અમને ખબર પડી જશે. તો મિત્રો આને ઉપર જવા દઈએ તે પહેલાં આને જોઈએ ચાલુ જ છે ભાઈ. ચાલુ થઈ ગયું છે. આને ઉપર જવા દઈશું. ભાઈ ઉપર તો જબર જાય છે યાર. તમે જોઈ શકો કનેક્શન તો કમ્પ્લીટ જ પકડે છે પણ 1000 નહીં જઈ શકતું. મિત્રો ચાલો ભાઈ જાય છે. મિત્રો ચાલો ઉડો. ભાઈ આ ફરીથી એકવાર પડી ગયું છે. એનું રીઝન શું છે ભાઈ? ચાલુ પણ થઈ ગયું. તો ભાઈ એક વાત તો કહી શકું કે આના પર પૈસા વસૂલ છે, આપણા પૈસા પડ્યા નથી. એક સારી વસ્તુ છે. જો તમે ઓર્ડર કરશો તો તમને 500 રૂપિયામાં મળી જશે. ફરી આને વાર જવા દઈએ. હાય ભાઈ ફરી એકવાર પડી ગયું. અને એક વાત આની મને ખાસ સારી લાગી, એ વાત એ છે કે આની પાંખો ગમે તે દિશામાં મૂવમેન્ટ કરી શકે છે. મિત્રો જોઈ શકો છો. અને એક વાત એ કે ગમે એવું આરું બલૂર અથવા હેલિકોપ્ટર પડી જશે તો આને કંઈ થવાનું નથી, કારણ કે તમે જોઈ શકો આને આવી રીતે બનાવવામાં આવ્યું છે, તે પડતું નથી. પણ હા, ખાસ એ કે જો આ હેલિકોપ્ટર પાણીની અંદર પડી ગયું તો સમજો ગયું. પછી આ હેલિકોપ્ટરને કહી શકશે નહીં, કારણ કે પાણીમાં પડ્યા પછી એ બગડી જશે. કારણ કે આની અંદર એક મોટર આવેલી હોય છે. ફરીવાર આપણે ઉડાડીએ તો જો ઉડાડીને જોઈ લઈએ. ફરીવાર ચાલુ કરી દીધું છે. જા ભાઈ તાને ભાઈ ફરીવાર પડતું થઈ. એનું રીઝન એ છે કે હવે ચાર્જિંગ થઈ રહ્યું છે એવું લાગે છે, એટલા માટે આપણે આને ચાર્જિંગમાં મૂકીશું. તો મિત્રો આવી વિડીયો જોવા માટે અમારી ચેનલ પર બન્યા રહેજો. અને જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ખાસ મિત્રો સાથે શેર કરજો. જય હિન્દ.